ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, આવનારી 48 થી લઈને 72 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં મોટા ફેરફારો જોવા મળવાના છે। પાકિસ્તાનના ક્ષેત્ર, અફઘાનિસ્તાનના વિસ્તાર, ઈરાનના ક્ષેત્ર, ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સક્રિય બનતી નવી સિસ્ટમો મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમો દિશાઓ બદલીને મોટો વળાંક લઈને આગળ વધતી જોવા મળી રહી છે। ઉત્તર ભારતના સંપૂર્ણ ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે સિસ્ટમનું તોફાની દબાણ વધતું જોવા મળી રહ્યું છે। ગુજરાત ઉપર ફરી એકવાર જોર વધવાની સાથે હવે પછી વાદળછવાયું વાતાવરણ અને ઓચિંતાના મોટા ફેરફારોની વચ્ચે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં ભયંકર અંધારપટ છવાતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો અત્યારે અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના ક્ષેત્રની અંદર ભયંકર અસરો દર્શાવી રહેલી જોવા મળી છે। એ ઉપરાંત અત્યારે એક નવું ભયંકર અને તોફાની વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે। ફિલિપાઇન્સના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં લાંબા સમયના વિરામ લીધા બાદ અત્યારે ભયંકર તોફાનને અતિ ખૂંખારે નવું મજબૂત અને ભયંકર વાવાઝોડું સક્રિય બનીને રીતસરનું તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે। ફિલિપાઇન્સના ક્ષેત્રથી લઈને હવે પછી બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મજબૂત વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઇનો, વરસાદી સિસ્ટમના પટ્ટાઓ ઘેરાતા જોવા મળી રહ્યા છે। આમ હવે પછી સક્રિય બનતા નવા વાવાઝોડાની અસરને લઈને બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે હળવી હલચલ જોવા મળી રહી છે। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો દરિયાના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ નવી લો પ્રેશર, હાઈ પ્રેશર સિસ્ટમના તોફાની દબાણ વધતા જોવા મળ્યા છે। હાલ તમે જોઈ શકો છો પૂર્વ ભારતના અનેક ક્ષેત્રની અંદર આગામી 24 કલાકની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ વરસતો જોવા મળવાનો છે। ભુવનેશ્વરના વિસ્તારની અંદર મેઘ તાંડવ થવાની તાજી આગાહી કરવામાં આવી છે। આ સાથે ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને પૂર્વ ભારતના વિસ્તારો એટલે કે નેપાળના ક્ષેત્ર, હિમાલયના ક્ષેત્ર, જમ્મુ કાશ્મીરના ક્ષેત્રની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। ભયંકર બરફ વર્ષાની સાથે અનેક વિસ્તારોમાં વરસાદનું સંકટ અત્યારે ટોળાતો જોવા મળ્યું છે। જી હા દર્શક મિત્રો, આમ સક્રિય બનતી નવી સિસ્ટમોને લઈને વધી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપની અસરને લઈને ગુજરાતના તમામ હવામાનની અંદર મોટા ફેરફારો જોવા મળ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતમાં ફરી એકવાર હવે પછી ભેજયુક્ત ઠંડા પવનો ફૂંકાવાની સાથે વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે અને કરાચીનું ક્ષેત્ર છે, જોધપુર છે, રાજસ્થાનના વિસ્તારની અંદર હાઈ પ્રેશર સિસ્ટમની તીવ્ર અસરો થતી જોવા મળી છે। કચ્છના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં, ઉત્તર ગુજરાતના ક્ષેત્રની અંદર અને સૌરાષ્ટ્રના તમામ હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। આમ આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ખાસ કરીને 19 તારીખથી લઈને આવનારી 21 તારીખની અંદર ભયંકર બરફ વર્ષા અને વાતાવરણમાં પલટો જોવા મળવાનો છે। ગાજવીજ સાથે માવઠાનું સંકટ ગુજરાતમાં ટોળાતું જોવા મળી રહ્યું છે। હાલ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હવે પછી વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધવા લાગશે। દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલાના વિસ્તારની અંદર, જસદણના વિસ્તારની અંદર, ભાનવડ છે, પોરબંદરના વિસ્તારની અંદર ઓચિંતાના વાતાવરણમાં પલટો આવતો જોવા મળવાનો છે। જૂનાગઢ છે, અમરેલી છે, સાથે મિત્રો સોમનાથના સંપૂર્ણ વિસ્તારની અંદર હવામાન વિભાગની આગાહી સામે આવી। સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર ઓચિંતાના ફેરફારો અને બદલાઈ રહેલી સિસ્ટમની અસરને લઈને અરબ સાગરના દરિયાની અંદર તોફાન વધતું જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવે પછી પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે। ગુજરાતમાં 30 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર થતી જોવા મળવાની છે। માવઠાનું સંકટ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે। કચ્છના વિસ્તારોની જો વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની જે સ્ટોફ લાઇનો છે, વરસાદી સિસ્ટમના પટ્ટા છે, શેર ઝોનનું દબાણ વધતું જોવા મળ્યું, જેની અસરને લઈને માંડવી, ગાંધીધામના વિસ્તારની સાથે રાપર, ખાવડ, નડિયાદ આ સાથે લખપતના સંપૂર્ણ વિસ્તારની અંદર ઓચિંતાના ફેરફારો આવી રહ્યા છે। કચ્છના તમામ વિસ્તારોની અંદર હવે પછી વાતાવરણમાં પલટાતું જોવા મળ્યું છે, સિસ્ટમનું દબાણ વધતું જોવા મળ્યું છે। લાઈવ તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી આગળ વધતી
રાજસ્થાનના વિસ્તારો સુધી અને હવે પછી ઉત્તર ગુજરાતના વિસ્તારમાં જોર દર્શાવવામાં આવી રહ્યું છે. રાંધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, થરાદના ક્ષેત્રની અંદર વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે અને વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારમાં બપોર દરમિયાન ભયંકર ગરમીઓ પડતી જોવા મળી છે, જેમાં ખાસ કરીને મહાનગર એટલે કે અમદાવાદ છે, વડોદરાના ક્ષેત્રની અંદર ભયંકર ગરમીનો પારો ફરી એકવાર વધવા લાગ્યો. આમ ગુજરાતના લોકો થઈ જાજો તૈયાર, કારણ કે ગરમી વચ્ચે ગુજરાતમાં હવે પછી ઠંડીથી રાહત મળશે. અને લાઈવ તમે જોઈ શકો છો સરહદી વિસ્તારની અંદર એટલે કે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, આ સાથે લુણાવાડા છે, ગોધરા છે, બારડોલીના ક્ષેત્રની અંદર હવામાન બદલાતું જોવા મળ્યું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હળવી અસરો દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર આવનારી કલાકોમાં આમોદ, ભરૂચ, રાજપીપળા, સુરતના ક્ષેત્રથી લઈને નર્મદાના વિસ્તારો છે, વ્યારા છે, આહવાના પંથક છે, વલસાડ છે, નવસારી છે, સાપુતારાના વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળ્યો. તમે લાઈવ જોઈ શકો છો. ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આવનારી 48 થી લઈને 72 કલાકની અંદર અસ્થિરતા જોવા મળશે. સાથે સાથે બદલાતી પવનની તોફાની દિશા અને બદલાઈ રહેલા ઓચિંતાના હવામાનને લઈને ગુજરાતમાં ખાસ મિત્રો 19 તારીખથી લઈને આવનારી 21 તારીખ એટલે કે 3 દિવસ સુધી હજુ પણ માવઠાનું ભયંકર સંકટ વધવાને લઈને નવું પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવ્યું. ખાસ જાણી લેજો કયા વિસ્તારની અંદર અને કયા કયા જિલ્લાની અંદર આગામી દિવસોમાં 19 થી લઈને મિત્રો 21 તારીખ દરમિયાન વરસાદના ખતરાને લઈને શું કરવામાં આવી રહ્યું છે આગાહી, જેમની મિત્રો નકશાઓ પણ સામે આવ્યા છે. જે આ દર્શક મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો. ભારતીય મોસમ વિભાગ તરફથી, અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાતના હવામાનની અંદર જે ફેરફારો આવી રહ્યા છે એમને લઈને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો. ફરી એકવાર નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળવાની છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી હોય અને અત્યારે અનેક વિસ્તારોમાં તોફાન દર્શાવી રહેલી જોવા મળી છે, જેને લઈને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અંદાજે મિત્રો 5 કિલોમીટરના ક્ષેત્રની અંદર સતત દબાણ વધતું જોવા મળ્યું છે. અને લાઈવ તમે જોઈ શકો છો બદલાતા હવામાનને લઈને મણિપુરના વિસ્તારો છે, રાજસ્થાનના વિસ્તારો છે, સાયક્લોનિક સર્ક્યુલેશનની તીવ્ર અસરો દર્શાવવામાં આવી છે. મધ્યપ્રદેશ છે, ઝારખંડના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો, બાંગ્લાદેશના વિસ્તારોની અંદર, આસામના વિસ્તારોની અંદર દબાણ વધતું જોવા મળ્યું છે. લાઈવ તમે જોઈ શકો છો 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર ફરી એકવાર જોર વધવા લાગ્યું. અને તમે લાઈવ જોઈ શકો છો અત્યારે માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં હવે પછીના દિવસોની અંદર જેમાં 19 તારીખથી લઈને આવનારી 20 તારીખમાં ફરી એકવાર માવઠાના વાદળા ગુજરાત ઉપર મંડરાતા જોવા મળ્યા છે. કાળા ડિબાંગ વાદળોની સાથે માવઠાનું સંકટ ટોળાતો જોવા મળવાનું છે, જેમાં ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર છૂટાછવાયા કમોસમી વરસાદ, ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી. ખાસ જાણી લેજો આવનારી 19 તારીખ દરમિયાન ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર માવઠાને લઈને શું કરવામાં આવી રહ્યું છે આગાહી, જેમાં સૌરાષ્ટ્રના 2 જિલ્લા ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર વરસાદના ખતરાને લઈને અત્યારે જ ચેતવણી આપી દેવામાં આવી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર 3 જિલ્લામાં, જેમાં દાહોદ, મહીસાગર, અરવલ્લીના જિલ્લાની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર 3 જિલ્લાઓની અંદર જો વાત કરીએ તો ઓચિંતાના વાતાવરણમાં પલટો આવ્યો, માવઠાની આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાતના બાકીના વિસ્તારની અંદર હવામાન આખું સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સંપૂર્ણ ક્ષેત્રની અંદર વાદળના ઝુંડ બંધાતા જોવા મળ્યા. એવી રીતે મિત્રો આવનારી 21 તારીખ દરમિયાન પણ ગુજરાતમાં, 20 તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર અને લાંબા ગાળાની આગાહી સામે આવી છે. ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલીના વિસ્તારની અંદર 21 તારીખના રોજ માવઠાનું સંકટ ટોળાતો જોવા મળવાનું છે અને ડાંગના જિલ્લાની અંદર વરસાદી માહોલ જોવા મળવાનો છે. ખાસ મિત્રો 20 તારીખના રોજ ચેતવણી પણ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ છે એ પણ ટોળાતું જોવા મળવાનું છે. લાઈવ તમે જોઈ શકો છો માવઠાનું સંકટ ગુજરાતમાં 21 તારીખના રોજ પણ જોવા મળશે. અરબ સાગરના દરિયામાંથી અને ઓમનના ક્ષેત્રમાંથી આગળ વધતી સિસ્ટમોની અસરો દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર ભેજયુક્ત પવનોની સાથે ગરમી જેવું વાતાવરણ જોવા મળશે અને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો. ખાસ ગુજરાતવાસીઓ જાણી લેજો કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડવાને લઈને કેવી કરવામાં આવી રહી છે આગાહી. તમે લાઈવ જોઈ શકો છો. નવી આગાહી મુજબ ગરમી વચ્ચે ફરી એકવાર હવે ગુજરાતની અંદર વરસાદી તોફાનની એન્ટ્રી થતી જોવા મળે છે. જે આદર્શક મિત્રો રાજ્યની અંદર ફરી એકવાર માવઠાની આફત ટોળાતી જોવા મળે છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાને લઈને ખાસ આગાહી કરવામાં આવી છે,
જેમાં ગુજરાતની અંદર એક તરફ ઉનાળો પોતાની અસલી અસર દર્શાવતી જોવા મળશે. મિજાજ બદલાતો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભયંકર ગરમીઓ પડતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. બીજી તરફ કુદરતનો વધુ એક માર ખેડૂતો ઉપર પડવાની પણ પૂરેપૂરી શક્યતા તૈયારી દર્શાવવામાં છે. હવામાન વિભાગ અને આગાહીકારક અંબાલાલ પટેલ દ્વારા રાજ્યની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. ખાસ સક્રિય બનતી જે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સિસ્ટમ અને વાતાવરણમાં આવતા ફેરફારોને લઈને નવી સંભાવના દર્શાવવામાં આવી છે. ખાસ જાણી લેજો કેમ સર્જાઈ રહી છે માવઠાની આગાહી. તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ અત્યારે પાકિસ્તાન અને રાજસ્થાનની અંદર એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બની છે. અને આ વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતની અંદર હવે પછી નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે અને બંને સિસ્ટમોની સીધી અસર ગુજરાતના વાતાવરણની અંદર જોવા મળશે. દરિયો પણ અસ્થિર રહેવાની શક્યતાના પગલે ખેડૂતો માટે માછીમાર ખેડૂતો માટે દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. તમે મિત્રો લાઈવ જોઈ શકો છો અત્યારે અરબ સાગરના દરિયામાં નવી નવી વરસાદી સિસ્ટમો પણ સક્રિય બની છે. બંગાળની ખાડીમાં પણ નવી નવી સિસ્ટમો સક્રિય બની છે. અહીં તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના. જાણીશું કયા કયા વિસ્તારની અંદર વરસાદને લઈને શું પૂર્વ અનુમાન દર્શાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જેમાં મિત્રો 19 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લાની અંદર ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી. 20 તારીખના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદનું જોર વધવા લાગશે અને તીવ્ર અસરો દર્શાવવામાં આવશે. આંધી, તુફાન, વંટોળની સાથે ગુજરાતમાં ગાજવીજ સાથે ફરી એકવાર માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળે છે. આ બધા વચ્ચે પવનની ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને 50 થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 20 એપ્રિલ આસપાસ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે અને અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, દક્ષિણ ગુજરાતના ભાગોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળે છે. સાથે સાથે તમને જણાવી દઈએ તો નવી ચેતવણી દર્શાવવામાં આવી છે. કારણ કે મે મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર અને જૂન મહિનાની શરૂઆત સાથે બંગાળની ખાડીમાં સિવિયર વાવાઝોડું, નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળે છે. તીવ્ર આગાહી કરવામાં આવી છે. અરબ સાગરના દરિયાની અંદર સતત હલચલો વધતી જોવા મળે છે. નવી આગાહીને લઈને ખેડૂતોની ચિંતાની અંદર ફરી એકવાર વધારો થયો છે. હવે પછી આકાશી આફતને લઈને ખેડૂતો ઉપર અત્યારે ભયંકર સંકટ ટોળાતું પણ જોવા મળી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો મિત્રો. ઉનાળા પાકને ફરી નુકસાન થશે. વરસાદ પડે અને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો ઉપર સવારથી જોવા મળી. તંત્ર દ્વારા ખેડૂતોને અને તેમના પાકને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે અને ખુલ્લામાં ખેડૂતોના પાક ન રાખવા સલાહ આપવામાં આવી છે. કારણ કે ગુજરાતમાં જે રીતે અત્યારે વાતાવરણ સર્જાણું છે, ફરી એકવાર ગુજરાતમાં મિની વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે. માવઠાનું સંકટ ગુજરાતમાં ટોળાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હાલ તમે જોઈ શકો છો હવામાન વિભાગને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે. લાઈવ મિત્રો તમે જોઈ શકો છો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. અત્યારે તમે લાઈવ તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારો, કચ્છના વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળ્યું. સાથે મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમનો પટ્ટો પણ અરબ સાગરના દરિયાથી લઈને ગુજરાત અને ત્યાર પછી રાજસ્થાનના વિસ્તારો સુધી અત્યારે વરસાદી સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો. ખાસ તમે જોઈ શકો છો પૂર્વીય ભારતના ભાગોની અંદર જેમાં ધાનવડ છે, ઢાકા છે, ભુવનેશ્વરના વિસ્તારથી આ વરસાદી સિસ્ટમ આગળ વધી છે. પરંતુ દક્ષિણ ભારતના ભાગોમાં પણ હળવી માવઠાની આગાહી સામે આવશે. વાવાઝોડું બનતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. કારણ કે અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારની સાથે દક્ષિણ ભારતના ભાગોમાં પણ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી. અને હાલ તમે જોઈ શકો છો ગુજરાતના કચ્છના તમામ વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હવે પછી મેઘરાજા પણ મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. જેમાં મિત્રો ક્લાઉડ વિશે વાત કરીએ અને લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો આજે વહેલી સવારથી જ ગુજરાતમાં હળવો કમોસમી વરસાદ નોંધાણો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં ભાણવડ, પોરબંદર, જૂનાગઢના ભાગોમાં આંધી, તુફાન, વંટોળની સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વેરાવળ છે જૂનાગઢના વિસ્તારોની સાથે પોરબંદરના ભાગોમાં વરસાદની શક્યતા. એવી જ રીતે મિત્રો મુંબઈના વિસ્તારથી વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ આવી જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હળવો કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ફરી એકવાર વધતું જોવા મળ્યું છે. આમ તો મિત્રો ગુજરાતમાં અત્યારે એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયાની અંદર ગરમી તમામ રેકોર્ડ તોડશે. પરંતુ અત્યારે વરસાદી માહોલને લઈને
નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં આવનારી 19, 20 અને ત્યાર પછી 21 એપ્રિલના રોજ ગુજરાતમાં માવઠાનું સંકટ જોવા મળશે. ત્યાર પછી ગુજરાતમાં 26 એપ્રિલ પછી તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ પણ જોવા મળશે. એટલે કે એક તરફ ગુજરાતમાં વરસાદની આગાહી તો બીજી તરફ હીટવેવની આગાહીને લઈને ગુજરાતમાં ગરમી તમામ રેકોર્ડ તોડશે. હાલ તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. અત્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ અત્યારે દ્વારકાના વિસ્તારો છે, કચ્છના તમામ વિસ્તારો છે, તમે જોઈ શકો છો ગાંધીધામ છે, રાપર છે, ખાવડ છે, લખપત છે, એ વિસ્તારની અંદર અને ઉત્તર ભારતના જે વિસ્તારો છે, રાજસ્થાનના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઇનો છે એ ઘેરાવો પસાર થતો પણ જોવા મળી રહ્યો છે. એટલે કે બદલાતા હવામાનને લઈને તમે જોઈ શકો છો ગુજરાતનું હવામાન બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું. ઉત્તર ભારતના ભાગોમાં હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભાગરૂપે ત્યાં બરફવર્ષા અને હિમવર્ષા જેવો માહોલ જોવા મળ્યો. પરંતુ બદલાતું હવામાન ખાસ અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર દર્શાવશે. ગુજરાતના વાતાવરણમાં હળવા કમોસમી વરસાદની શક્યતા તમે લાઈવ અત્યારે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો. ફિલિપાઇન્સ પેસિફિક મહાસાગરના દરિયામાં બનતી ખૂંખાર, અત્યંત ભયંકર અને તોફાની વરસાદી સિસ્ટમ પોતાની દિશાઓ બદલાવીને ફંટાવીને શું ગુજરાત તરફ આગળ વધશે. ખાસ તમે જોઈ શકો છો ફિલિપાઇન્સ ત્યાં વરસાદી સિસ્ટમ ફિલિપાઇન્સ અને ત્યાર પછી આ બંગાળની ખાડીના ભાગોમાં બનતી જે વરસાદી સિસ્ટમો છે એમના તરફ વરસાદી સિસ્ટમ આગળ વધશે. તો બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા પણ જાહેર કરવામાં આવી છે. મિત્રો, જેમ સમયગાળો ગુજરાતમાં ફેરફાર થશે તેમ ગુજરાતના ઘણા બધા વાતાવરણમાં હળવા કમોસમી વરસાદ અને માવઠા કોઈક ભાગમાં મિત્રો ગરમી રેકોર્ડ તોડશે. ગુજરાતમાં હાલમાં 40 ડિગ્રી સેલ્સિયસ સુધી તો સરેરાશ તાપમાન પહોંચી ગયું છે, પરંતુ આવનારા દિવસોમાં હજુ પણ ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધે છે, કારણ કે બદલાતા હવામાનને લઈને નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તમે લાઈવ જોઈ શકો છો 18 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર ગરમી અને ઉકળાટથી ભરેલું જોવા મળશે, એટલે કે ગરમી અને ઉકળાટ જોવા મળશે. પરંતુ ફરી એકવાર 20 તારીખ અને 21 તારીખના રોજ ગુજરાતમાં હળવા કમોસમી વરસાદ અને માવઠાના સંકટો છે એ પણ ટોળાતો જોવા મળવા છે. હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરી હતી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વર્ષ 2026ના ચોમાસાની આગાહી વ્યક્ત કરી છે, જેમાં 98% સુધી વરસાદ છે ગુજરાતમાં પડશે, જ્યારે સમગ્ર ભારત દેશની અંદર આ વર્ષનું ચોમાસું છે એ મિત્રો સારું રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કોઈક ભાગમાં ઓછો વરસાદ પડશે તો કોઈક ભાગમાં જે બનતી વરસાદી